શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણ ત્રય વિભાગ યોગ શ્લોક 9-10નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 9. સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. અર્થાત, હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈ અને પ્રમાદમાં પણ જોડે છે. તો એ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે સત્વગુણ આપણને સુખ તરફ લઈ જાય છે, રજોગુણ કર્મમાં જોડી દે છે અને તમોગુણ તો આપણું જ્ઞાન ઢાંકી દે છે અને પ્રમાદમાં લઈ જાય છે. શ્લોક 10. રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત રજઃ સત્વં તમેચૈવ તમઃ સત્વં રજಸ್ತથા. અર્થાત, હે ભારત, રજોગુણ અને તમોગુણ ને દબાવીને સત્વગુણ વૃદ્ધિ પામે છે, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે ભારત, રજોગુણ તમોગુણ એકબીજાને દબાવીને અન્ય ગુણને વૃદ્ધિ પમાડે છે. આમ રજોગુણ અને તમોગુણ એ વૃદ્ધિ પામતા ગુણો છે. જય શ્રી કૃષ્ણ.